સત્ય સનાતન ધર્મની જય, નિરાત મહારાજની જય, તુલસીરામ મહારાજની જય, કરશનરામ મહારાજની જય, લવજીરામ મહારાજની જય, ઘનશ્યામ રામ મહારાજની જય, ભગવાન રામ મહારાજની જય, પધારેલા સર્વે સંતોની જય. ઘનશ્યામ મહારાજે બહુ સરસ વાત કરી. અમારા ગુરુ મહારાજ કરશન મહારાજે વાત કરી, ભગવાન મહારાજે વાત કરી, ઘણી બધી વાત કરી. ભગવાન મહારાજે કીધું કે સંતો બધા પરમાર્થના કારણે અવતાર ધરતા હોય છે. સરોવર સરોવર સંત જન ચોથા વર્ષે મેઘ, પરમાર્થને કારણે ચારે ધરે છે દેહ. સરોવર એટલે વૃક્ષ, તો વૃક્ષ ત્યારે પોતાના ફળ ખાતું નથી. બધું એનું જીવન આખું પરમાર્થને કારણે જ હોય છે. ફળ બીજાના માટે, સાયડો બીજાના માટે, લાકડું બીજાના માટે. એમ સરોવર, તો સરોવર પોતે પાણી નથી, બીજાના માટે, પશુ માટે, માણસો માટે. આવી રીતે આ ચારેય પરમાર્થને કારણે અવતાર ધરે છે. ઘનશ્યામ મહારાજે હમણાં ભક્તિની વાત કરી, તો ભક્તિ આંધળિકતા ભક્તિ કરવી તો એનો કોઈ ફળ આપણને મળતું નથી. ભક્તિ કરવી હોય તો પહેલા તો ગુરુ શરણે જઈ અને ભક્તિની રીત જાણવી પડે છે. તમે ગમે એને કહો ને કે ભાઈ હવે તો ઉંમર થઈ, અવસ્થા થઈ, હવે તો ભક્તિમાં આવો, તો કોઈને એ સમજાતું નથી. એક વખત નારદ મુનિ ધર્મરાજાને બાળ પ્રહલાદની ભક્તિ ચરિત્ર સંભળાવે છે. અને ત્યારે ધર્મરાજા રોવા માંડ્યા. નારદ મુનિ કે પણ તમે શું કામ રોવો છો? પ્રહલાદની વાત સાંભળી અને ધર્મરાજા રોવા માંડ્યા કે તમે રોવો છો શું કામ? કે પ્રહલાદને 5 વર્ષે જે સમજાવ્યું ને એ મને આ 55 વર્ષે સમજાણું નહીં, અને મારા 55 વર્ષો એળે ગયા, એટલે મને કે રોવું આવે છે. એમાં આપણે ગમે એને કહેવી કે ભાઈ ભક્તિ કરો, ભક્તિ કરો, તો જવાબ એક જ મળે છે કે આ બધી માયા વળગી છે, ક્યાં ભક્તિ કરવી? છોકરા ને ના ઘર ને બાર ને બધી માયા વળગી છે, તો એમાં ભક્તિ કેમ કરવી? માયાનું સ્વરૂપ આપણે નથી સમજતા. ખરેખર માયા ઊભી કોને કરી છે? માયા આપણે ઊભી કરી છે. એક શિષ્ય એના ગુરુ પાસે ગયો અને કે ગુરુ મહારાજ આ માયાનું શું છે? માયાનું સ્વરૂપ કેવું છે? કે ગુરુ મહારાજ કે અત્યારે તો મારે ટાઈમ નથી, પછી સમજાવીશ. 4-5 દિવસ પછી ગયો ત્યારે ઓલો તો ભૂલી ગયો હતો. ગુરુ મહારાજ યાદ કરાવે છે કે માની લે કે તારો દીકરો ગંભીર બીમારીમાં સપડાઈ ગયો અને એને દવાખાને લઈ ગયા છે. એટલે આ વાત સાંભળતા સાંભળતો ગંભીર થઈ ગયો. એકનો એક દીકરો, અને અકસ્માત કે બીમારી કઈ વાત સાંભળે એટલે દવાખાને લઈ ગયા છે. ને તું દવાખાને ગયો અને ડોક્ટરે એવું કહી દીધું કે આની આ રોગની દવા અહીંયા ક્યાંય મળે એવું નથી, અમેરિકાથી મગાવી પડશે. અને તને કે અચાનક યાદ આવી ગયું કે મારો મિત્ર એક અમેરિકા છે, અને તારા મિત્રને જે ફોન કર્યો એને દવા મોકલી દીધી, તારો દીકરો હાજો થઈ ગયો. ત્યાં પાછો થોડોક આનંદમાં આવી ગયો. પછી ગુરુ મહારાજ પૂછે છે કે દવા કોને મોકલી? કે મારા મિત્ર. કે ફરીને પૂછ્યું દવા કોને મોકલી? કે મારા મિત્ર. પછી ગુરુ મહારાજ કહે છે કે તું દવાખાને ગયો ત્યારે? કે હું તો ગુરુ મહારાજ ક્યાં, કે હું આ તમારી પાસે બેઠો હતો. પછી સમજાવે છે કે ભાઈ તું આ દવા ગભરાઈ ગયો હતો. એ કે દવા મોકલનાર કોણ? કે મારો મિત્ર. હવે તું સમજ કે તારો મિત્ર તો હશે નહીં,
દવા કાલ્પનિક છે, તારો મિત્ર કાલ્પનિક છે અને દવાખાને કાલ્પનિક છે. તો આ બધું ઊભું કરનાર કોણ? તું જ તે. તારા મનમાં આ કલ્પના જાગી એટલે જે કઈ માયા છે એ આપણા મનમાં જ કલ્પનાથી જાગે છે. તો આ માયા છોડવી હોય, છૂટવું હોય તો આમાંથી ગુરુ મહારાજના શરણે જાઓ અને જ્ઞાન થકી જ આ માયા છૂટે છે. ગુરુના શરણે જાઓ તો સત્ય જ્ઞાન લ્યો તો માયા છૂટે. આપણું અજ્ઞાન શું કે જીવ જગતના જગદીશને જાણતા નથી ને એ આપણું અજ્ઞાન છે. ગુરુ શરણે જાઓ તો આ ત્રણેયનો તમને અનુભવ થાય. જીવ જગતને જગદીશને તમને જણાઈ જાય. પણ આ વસ્તુ જાણતા પહેલા આપણે આપણને ઓળખવાના છે. અને ગુરુ મહારાજ ભગવાનને નથી ઓળખાવતા, આપણને જ ઓળખાવે છે. આપણી જાતને ઓળખાવે છે કે આપણે કોણ છીએ. આપણે ઓળખવી પછી આપણી ભક્તિ શરૂ થાય છે. આટલું કહી અને મારી વાતને પૂરું કરું. સદગુરુ મહારાજ.